બટુકભાઈ સોલંકી ભાગાપરાના રહીશા છો. 2 સ્તંભ ગ્રામ પંચાયત ચૂંટણી ચૂંટાયેલો છું. મેં ભાજપમાં દાવેદારી કરી છે મારા ઘરનાની. જે દાવેદારી કરી છે એમાં અફવા એવી છે કે બહારના વ્યક્તિને ઉમેદવાર જાહેર કરવામાં આવ્યો છે, જે તે અહીંનો સ્થાનિક નથી અને એના મત પણ નથી. એના 2-3 ઘર છે. અમારા સમાજ ઠાકોર સમાજ મોટો સમાજ છે. કોળી સમાજ 1500-1700 મતદાનની ધરાવે એવો સમાજ છે. અમારા સમાજ ઉપર અન્યાય થઈ રહ્યો છે. ત્યારે ભાજપ સરકારને એટલું કહેવાનું કે જગદીશ સાહેબ વિશ્વકર્માએ એવું કીધું હતું કે જો પાર્ટીના હશે અને પાર્ટીના સ્થાનિક ઉમેદવારને જ રાખવામાં આવશે, પણ આ લોકોએ ઉમેદવાર ઉપરથી કોણ સંજોગે ઉપરથી ઉમેદવાર ફેરફારમાં કરવામાં આવ્યો છે. અહીંનો સ્થાનિક ઉમેદવાર નથી. અમારા રહીશોને બહુ ઉગ્ર આંદોલન છે કે અમારા સમાજને ટિકિટ નથી આપી, બીજા વ્યક્તિઓને આપે છે. સમાજ બહુ ગુમરાહ થઈ રહ્યો છે. એટલે એના થકી સમાજ ભાજપને કોઈ પણ મત આપવા તૈયાર નથી કે લાખાભાઈ તમને મત મળશે, તમારી ભેગા અમે છીએ, તમે છો તો જ ભાજપ છે. તો શું કહેશો તમે હવે? હું એવું કહીશ, અમારો સમાજ એવું કહેશે તમને ટિકિટ આપશે તો અમે ભાજપ સાથે રહેશું, નકર ભાજપ સાથે નહીં રહીએ અને મતનો અમે કરીશી બહિષ્કાર.